તો ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. આજે નવરાત્રિનું માં જગદંબાનું છઠ્ઠું નોરતું છે અને અફસોસ સૌથી મોટો એ વાતનો છે કે 2 દિવસથી આપણે વ્લોગ બનાવીએ છીએ અને તમને પહોંચાડી નથી શકતા કેમ કે આપણું મેક છે એ ખરાબ થઈ ગયું છે. તો હવે આજ તો પહેલાં આપણે એને એના દવાખાને લઈ જવાનું છે. આઈ હોપ સો જલ્દી સારું થઈ જાય તો હું તમને તમારા સુધી મારો કન્ટેન્ટ જે બનાવું છું એ પહોંચાડી શકું એમ. ખાલી એમથી મહેનત કરી અને પાણીમાં જાય એનો કોઈ મતલબ નથી ને ભાઈ. અને આજે માતાજીના દર્શન માટે જવાનું છે. ક્યાં જવાનું છે તમે ખુદ જોઈ લેજો. પહેલાં આને દવાખાને પહોંચાડી દઈ. સવારે હું 9 વાગે જાગ્યો, બરાબર. અત્યારે 10 વાગ્યા છે. રાત્રે 4 વાગે આવ્યો હતો જ્યોતિ હું ઘરે. 4 વાગે હું ઘરે આવ્યો હતો, બરાબર. અને અત્યારે વહેલો જાગીને દુકાને આવ્યો છું દુકાન માટે. અને આ ઘોઘી અટાણે બેઠી બેઠી મને એમ કહે છે કે લાઈટ નથી ભાઈ. તો પણ તારાથી પેલા નહોતું કહેવાતું. એટલા જ ન કર્યો કા એ ગોગડી. આજ શનિવાર છે, લાઈટ નો કાપ હોય અને વરી તે આજે આ લુગડા પહેર્યા ને વરી આજ નાઈન ન થઈ જો એને વાળજો એ જ કંધારી ભાઈ. ઘરે આવી ગયો છું. દુકાને તો લાઇટ નથી, તમને ખબર છે. એના પછી મેકબુક સ્ટોર ઉપર લઈ ગયો હતો હું. હવે એ લોકોએ એમ કીધું છે કે ભાઈ વાર લાગશે યાર, 4-5 દિવસ કદાચ થઈ જાય, કાં તો 3 કલાકમાં થાય એવું કીધું છે. એટલે અફસોસ કે આજનો બ્લોગ તો મેં અપલોડ હજી કર્યો નથી. મેં કરી નહીં શકું ભાઈ, ક્યાં એડિટિંગ કરવું યાર. મેક છે નહીં આપણી પાસે આજે, તો એક દિવસ લેટ રહેશે આપણા બ્લોગ, બરાબર છે. આઈ હોપ સો 3 કલાકવાળું છે એ થઈ જાય. ભલે 3 કલાક તો 3 કલાક પણ થઈ જાય. હવે હજી મેકબુક માટે તો કંઈ કોલ બોલ આવ્યો નથી, એટલે મને એવું લાગે છે કે 2-3 દિવસ માટે એ રજા ઉપર છે. પણ ત્યાં સુધી આપણે બ્લોગ તો કન્ટિન્યુ કરી શકીએ, બરાબર. તો આજે માતાજીના દર્શન માટે આપણે અત્યારે નીકળીએ છીએ. ચાલો મારી સાથે, ચાલો ભાઈ. તો દુકાનનું કામ પતાવી અને હવે માતાજીના દર્શન કરવા માટે ફાઇનલી પહોંચી ગયા છીએ. આજ બહુ જ લેટ થઈ ગયું. અમારું જામનગરમાં રાંદલવડમાં રાંદલ માતાજીનું મંદિર છે. બહુ જ જૂનું મંદિર છે, બહુ સમયથી છે. અહીંયા રાંદલ માતાજીનો વડનો છે અને રાંદલ માતાજીની વાવ પણ છે. મેં કાંડ કર્યું ભાઈ. તો મિત્રો આ છે જૂની વાવ, રાંદલ વાવ કહેવાય છે. માતાજીના મંદિરની અંદર જ આવેલી છે. બહુ જ પૌરાણિક જગ્યા છે. અને આ વખતે આપણે નક્કી કર્યું છે કે ભાઈ બધી પૌરાણિક જગ્યા જ તમને બતાવવાની. લાલાને પારણે ઝુલાવો ભાઈ, હાલો. બહુ જાય જોજે. પડી તો નહીં જાય લાલાને, પછી તાજ જેમ ચક્કર ન આવે. તો આ મંદિર છે ભાઈ, માં ભગવતી રાંદલમાનું. બહારની બાજુ મહાદેવનું મંદિર છે, આત્મેશ્વર મહાદેવ. અને આ દિવાલ ઉપર હર એક જગદંબા જોગમાયાના ફોટા લાગેલા છે. આપ જોઈ શકો છો. નાનું એવું દેરું હોય એવી રીતે બધું જ લગાવેલું છે. બાજુમાં પીપળાનું ઝાડ છે અને આ ગ્રાઉન્ડ છે માતાજીના મંદિરમાં જ્યાં ગરબી થાય છે. ચાલો મિત્રો, તો આપણે હવે આવી ગયા છીએ એપલ સ્ટોર ઉપર. પણ હવે લેતા છે એની લહેર લેવા માટે પહોંચી ગયા છીએ. આપણે એવો કોલ આવ્યો સ્ટોર કે ભાઈ તમારું મેક થઈ ગયું, હોપફુલી હવે કાંઈ પ્રોબ્લેમ ન આવે તો સારું, એકદમ ડન. તો લેવા માટે આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયા આવીએ એટલે નજર તો ગદની આના ઉપર જ જાય છે. જો લેવો તો પડશે, મને એવું લાગે છે. ખર્ચો કરાવશો તમે. અફસોસ ભાઈ, નવી ઓએસ અપડેટ થઈ છે. મારું જેટલું હતું એ બધું કાઢવું પડ્યું છે ભાઈ. એમ કહે છે બધો ડેટા નીકળી ગયો. 2 દિવસના વ્લોગે વયા ગયા યાર. શિટ. જામનગર એ આપણે છેલ્લે હા એ યાદ રાખજો. એ તો મારો આઈડી વાળો હતો ને. હા, થેન્ક યુ.